સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડોક્ટર હાઉસમાં દબાણ હટાવવા પહોંચી પાલિકાની ટીમ। દબાણ હટાવવાની કામગીરીમાં પાલિકાની વાલા દવાલાની નીતિના આક્ષેપ। પાલનપુરમાં શાળાઓ શરૂ થતાં જ તંત્ર એક્શનમાં। આરટીઓ અને પોલીસે ડ્રાઈવ યોજી 20 વાહનોને રૂપિયા 1 લાખનો આપ્યો દંડ। પાલનપુર કોલેજ કમ્પાઉન્ડના રહીશોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત। સીતારામ ગૌશાળાના વિવાદનો આવ્યો સુખદ અંત। ધાનેરા પોલીસ અને ગ્રામજનોની હાજરીમાં ગૌવંશની સેવા માટે સીતારામ બાપુની સેવા યથાવત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં આજે ડીસા નગરપાલિકાની ટીમ પર દબાણ હટાવવાની કામગીરી પર સ્થાનિકોએ વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આરોપ લગાવ્યા છે। પાલિકાની ટીમ શહેરના ડોક્ટર હાઉસમાં દબાણ દૂર કરવા પહોંચી ત્યારે સ્થાનિકો આ આરોપ લગાવતા દબાણ હટાવવાની કામગીરી અટકી પડી હતી। છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં આવેલા ડોક્ટર હાઉસમાં આચરવામાં આવેલા દબાણોનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। ડોક્ટર હાઉસના દબાણો દૂર કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલયથી પણ ડીસા નગરપાલિકાને ટકોર કરવામાં આવી હતી, જેને પગલે ડીસા નગરપાલિકાની ટીમ આજે ડીસા નગરપાલિકા ખાતે દબાણ હટાવવાની કામગીરી કરવા માટે પહોંચી હતી। ડીસા નગરપાલિકાએ ડોક્ટર હાઉસમાં દબાણ હટાવવાની રજૂઆત કરતા જ સ્થાનિકો રોષે ભરાયા હતા। પાલિકા દ્વારા દબાણ હટાવવાની જે શરૂઆત કરી હતી તેની સામે સ્થાનિકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આજે ભાજપના આગેવાનોના દબાણોના કારણે દબાણો હટાવવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને અન્ય દબાણોને હટાવવામાં આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા હતા। પાલિકા દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યાંથી દબાણ દૂર કર્યા બાદ વિશેષ દબાણોને છોડીને અન્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા હોવાના પગલે પાલિકા પર વાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આરોપ લગાવ્યા હતા। સાથે પાલિકાની ટીમ ભાજપના હોદ્દેદારો દ્વારા શહેરમાં મોટા મોટા કોમર્શિયલ દબાણો આચરવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા। છેલ્લા 15 દિવસથી આમ જોવા જઈએ તો ડીસામાં એક જ પ્રકારના સમાચાર ચાલે છે કે ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે, ડીસાનું ડૉક્ટર હાઉસ દબાણમાં છે। હું નગરપાલિકાને, ડીસા નગરપાલિકાને અને ડીસાના ભારતીય જનતા પાર્ટીના તંત્રને એક સવાલ પૂછવા માગું છું કે આખા ડીસામાં શું માત્ર એક ડીસાનું ડૉક્ટર હાઉસ જ દબાણમાં છે? શું ત્યાં જ તકલીફ પડે છે? શું ત્યાં જ ફાયર એનઓસી નથી? આજે જ્યારે નગરપાલિકાએ આખા ડીસામાં ભારતીય જનતા પાર્ટીના એટલા બધા નેતાઓના કોમ્પ્લેક્સ બધા દબાણમાં છે, એને લઈને કોઈને અડતું નથી, પણ પરંતુ અહીંયા ડૉક્ટર હાઉસમાં જ્યાં પેશન્ટોની અવર જવર છે ત્યાં આજે બુલડોઝરથી બધા પગથિયાં તોડવાનું કામ અને દબાણ હટાવવાનું કામ ચાલુ કર્યું છે। એમાં પણ એ લોકો બાયસ કરે છે। એમાં પણ જ્યાં એમને લાગે છે કે ભાઈ એક જગ્યા એવી છે કે જે આપણને કંઈ તકલીફ પડે એવું નથી, ત્યાં જે એને દબાણ હટાવે છે। જે એમ લાગે છે કે ના અહીંયા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે લોકો સંકળાયેલા છે એનું દબાતા નથી। સરકારની પાલિકાની ડૉક્ટર હાઉસને ટાર્ગેટ જે નીતિ છે એ ખોટી છે અને આમાં ભારતીય પાર્ટીને જે આથી ડૉક્ટર હાઉસ સપોર્ટ કરતું આવ્યું છે તો એમને પણ જો નિયત અને દાનત હોય તો ડૉક્ટર હાઉસના સપોર્ટમાં આવવું જોઈએ। અને ડૉક્ટરો, હું તમને ખાતરીદારીપૂર્વક કહું છું કે ડૉક્ટર હાઉસના કોઈ પણ ડૉક્ટર એવો નથી દબાણમાં કર્યું અને જ્યાં પણ થોડું
નાનું મોટું જ્યાં પણ દબાણ હોય એ પણ ડૉક્ટરો બધાએ અમારી હમણાં એક મિટિંગ થઈ હતી, એ પણ દબાણો હટાવવા માટે ક્યાંક ને ક્યાંક પગથિયાઓ તો એ તૈયાર છે. પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ડીસામાં જેટલા પણ કોમ્પ્લેક્સ છે એ બધાનું દબાણ અને ત્યાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ. પછી ડૉક્ટર હાઉસમાં આવો, અમે સાથે રહીને તમને બધા દબાણો હટાવશું એવી ખાતરી આપીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. શિક્ષિત વર્ગ હંમેશાથી ભાજપની તરફેણ કરતો આવ્યો છે અને ડોક્ટર પણ શિક્ષિત વર્ગમાં આવતો હોવા છતાં શિક્ષિત વર્ગ નગરપાલિકા પર ભાજપને છાવરવાના આરોપ જાહેરમાં લગાવી રહ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકાએ પણ ગંભીર બનવું જરૂરી છે અને ડીસા નગરપાલિકાના અધિકારીઓને આવા દબાણો હટાવવામાં કયા ગ્રહો નડી રહ્યા છે તે પણ જણાવવું જોઈએ. દાંતીવાડાના આકોલી સરકારી હાઈસ્કૂલના શિક્ષકોના સ્ટાફને વેકેશન બાદ શાળા ચાલુ થયાના પ્રથમ દિવસે જ અકસ્માત નડ્યો હતો. સમગ્ર ગુજરાતની શાળાઓમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ આજે ફરી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થતાં જ શિક્ષકો પોતાની ફરજ બજાવવા પર હાજર થઈ ગયા છે. ત્યારે લાંબા વેકેશન બાદ શાળા ચાલુ થયાના પ્રથમ દિવસે જ દાંતીવાડાના આકોલી ગામે આવેલી સરકારી હાઈસ્કૂલના શિક્ષકોના સ્ટાફ પણ પોતાની ફરજ બજાવી કામમાં પરત ઘરે જતા જાતથી પાંતાવાડા તરફ રસ્તામાં પુલિયા પાસે અચાનક કાર બેકાબૂ થતાં રોડની સાઈડમાં આવેલ ઊંડા ખાડામાં ખાબકી હતી. જોકે કારમાં તમામ શિક્ષક સ્ટાફનો આબાદ બચાવ થવા પામ્યો હતો, જેમાં કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. યાત્રાધામ ઢીમા ખાતે ઢીમણનાગ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં થરાદ એસટી ડેપો મેનેજર દ્વારા રોજની 30 બસો મૂકવામાં આવી છે, જેમાં થરાદ એસટી ડેપોને અંદાજે એક દિવસની 30,000થી વધુની આવક થાય તેમ છે. વાવના યાત્રાધામ ઢીમા ખાતે ઢીમણનાગ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેના 5મા દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમજ યાત્રાળુઓએ કથાનું રસપાન કર્યું હતું. બુધવારે વિષ્ણુ મહાયજ્ઞ 51 કુંડીનો પ્રારંભ થયો હતો, જેના દર્શનાર્થે આવનાર યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડતા ઊભી ના થાય તે માટે જમણવારમાં ભોજન પ્રસાદ પીરસવા માટે ઢીમાના ગ્રામજનો સહિત આજુબાજુના બીજા કેટલાય ગામડાઓના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંબાજીની પૂજા શર્માએ પોતાની મહેનતથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં પૂજા શર્માએ મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ 2024માં ભાગ લીધો અને ગર્વથી મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો હતો. અંબાજી ખાતે રહેતા ઘનશ્યામભાઈ શર્માની પુત્રી અંબાજી જ નહીં, ગુજરાત જ નહીં પણ દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ટાઇટલ જીતીને અંબાજી આવેલી પૂજા શર્માનું ઘરે માતા પિતા અને બહેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજાએ આજે ક્રાઉન માતાજીના મંદિરમાં મૂકીને ખુશી અનુભવી હતી. પૂજા શર્મા પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે આવી હતી. અંબાજી મંદિરમાં તેને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. જીતેલો ક્રાઉન પણ ગણપતિ દાદાના મંદિરમાં મૂકી ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. મા અંબાના મંદિરમાં પણ જીતેલો ક્રાઉન મૂકી ખુશી વ્યક્ત કરી હતી. અંબાજી મંદિરમાં મહારાજ દ્વારા ચૂંદડી આપીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું હતું. પૂજાના મળેલા એવોર્ડથી તેના માતા પિતા ઘણા ખુશ છે. પૂજા ઓક્ટોબર માસમાં પૂજા ઇન્ટરનેશનલ એવોર્ડમાં ભાગ લેશે ને તેને લઈ આગામી સમયમાં આ માટે પૂરતી તૈયારી પણ કરી લીધી છે. પૂજાએ આજે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તે તેમના અતૂટ સમર્થનને કારણે છે. પૂજાએ માત્ર ફેશન ઉદ્યોગમાં જ નહીં પણ સામાજિક કાર્યમાં પણ આગળ વધવાની તેની આકાંક્ષાઓ શેર કરી અન્યને સશક્ત બનાવવા અને તેમને જીવનમાં પ્રગતિ કરવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. एंड देन मैं अपने पेरेंट्स को थैंकफुल कहना चाहूंगी कि उन्होंने मुझे इस लायक बनाया, उन्होंने मुझे वो लाइफस्टाइल, वो एजुकेशन दिया कि मैं आज अपने डिसीजंस खुद ले सकती हूँ और अपना अच्छा बुरा सोच सकती हूँ. देन मैं अपने फ्रेंड्स एंड फैमिली को भी थैंकफुल कहना चाहूंगी. एंड मैं ये इस प्लेटफॉर्म मिस यूनिटी वर्ल्ड इंडिया जो आज मैं हुई, ये जो खिताब मैंने जीता है, ये मैंने आई एम अ फर्स्ट प्लस साइज कैंडिडेट इन ऑल ओवर इंडिया. जो ये अपने इस प्लेटफॉर्म से ये बताना चाहती हूँ कि कोई भी किसी को भी अपने लुक्स को लेकर इंक्लूसिविटी, जो भी उनमें कमियां हैं वो कमियों को ना देखकर अपने आत्मविश्वास को देखिए, सेल्फ कॉन्फिडेंस रखिए और कॉन्फिडेंस से आपने अपनी जो टैलेंट है, स्किल्स है, उस पर काम करके अपने कंफर्ट जोन से बाहर निकलिए. और बस यही कहना चाहूंगी कि अपने आप पर विश्वास रखिए तो आप कुछ भी पा सकते हैं. बस लास्ट में एक मैं हमेशा अपना मंत्र लेके चलती हूँ कि हार तब नहीं होती जब आप हार जाते हो, हार तब होती है जब आप हार मान लेते हैं.
तो कोई फर्क नहीं पड़ता आप कैसे दिखते हैं, क्या है, बस आप अपने ऊपर कॉन्फिडेंस रखिए, आप सब कुछ पा सकते हैं। સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં શાળાઓ શરૂ થતા જ તંત્ર એક્શનમાં. આરટીઓ અને પોલીસે ડ્રાઈવ યોજી 20 વાહનોને રૂપિયા 1 લાખનો આપ્યો દંડ. પાલનપુર કોલેજ કમ્પાઉન્ડના રહીશોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત. સીતારામ ગૌશાળાના વિવાદનો આવ્યો સુખદ અંત. ધાનેરા પોલીસ અને ગ્રામજનોની હાજરીમાં ગૌવંશની સેવા માટે સીતારામ બાપુની સેવા યથાવત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી હા સોરી. ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ધુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104595706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં શાળાઓ શરૂ થતાં જ શિક્ષણ વિભાગ અને આરટીઓ તંત્ર એક્શનમાં આવ્યું છે. બાળકોની સેફટીને લઈને પોલીસ અને આરટીઓ વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્કૂલ વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટની દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની 2600 જેટલી શાળાઓનું શૈક્ષણિક કાર્ય આજથી શરૂ થયું છે. ત્યારે જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટી અને એનઓસી હોવાનો દાવો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. વળી વિદ્યાર્થીઓની સેફટી અને સુરક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓ, આરટીઓ અને પોલીસ તંત્રને પરિપત્ર કર્યો હતો, જેને લઈને પોલીસ અને આરટીઓ વિભાગે આજે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, જેમાં કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડનાર, પરમિટ અને સેફટી વગરના તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર 20 જેટલા વાહનોને રૂપિયા 1 લાખનો દંડ કરાયો હતો, જ્યારે એક વાહન ડિટેન કરાયું હતું. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની લોકસભા સીટ પર વિજેતા થતા ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપવા ગયા ત્યારે તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે આ મારું રાજીનામું છે તે ખુશીનું રાજીનામું છે, કારણ કે મને લોકોએ 2 વખત વિધાનસભામાં જીતાડીને મોકલી હતી અને અત્યારે મને લોકસભામાં જીતાડી છે, એટલે આ મારું રાજીનામું ખુશીનું છે. અને અનેક લોકો જે રાજીનામા આપતા હોય છે, કોઈ પોતાના સ્વાર્થ માટે પક્ષ સાથે ગદ્દારી કરી અને પક્ષ છોડી રાજીનામા આપતા હોય છે, ત્યારે હું પક્ષ સાથે પણ વફાદાર રહી છું અને જનતા સાથે પણ ગદ્દારી કરી નથી, એટલે આ મારું રાજીનામું છે તે ખુશીનું છે. આગામી બકરી ઈદના તહેવારને લઈ શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ડીસાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બકરી ઈદના તહેવાર દરમિયાન કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવા ઉપરાંત ડીસાના આગેવાનો પાસેથી પણ વિશેષ સૂચનો લેવામાં આવ્યા હતા. ઈદના તહેવાર દરમિયાન હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે અને ભાઈચારો જાળવી રાખે તેવી અપીલ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ગંદકી, આડેધડ પાર્કિંગ અને અસામાજિક તત્વોના ત્રાસથી ત્રસ્ત સ્થાનિક રહીશો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં શાક માર્કેટ પાસે અસહ્ય ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, તો વળી શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અહીં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, તો વળી વાહન ચાલકો અને અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસતા હોય બહેન દીકરીને નીકળવું ભારે પડે છે. જાહેરમાં અપશબ્દો બોલતા અને બાવરી કોમના છોકરાઓ દ્વારા છેડતી થતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. અમે કોલેજ કમ્પાઉન્ડના રહીશો છીએ અને અમારે ત્યાં જે શાક માર્કેટ, જૂની શાક માર્કેટ નવી શાક માર્કેટમાં શિફ્ટ થઈ ગયા હોવા છતાં અત્યારે ત્યાં શાક માર્કેટ એમની એમ ચાલુ છે. લેડીઝો તથા બાળકોને સવારે બહુ જ તકલીફ પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી એનું શિફ્ટિંગ થતું નથી અને આની પાછળ કયા પરિબળો કામ કરે છે એ અમને ખબર નથી. પણ આવું કંઈ બીજું નવું થાય, બીજી વખત કોલેરા કે એવું કંઈ થાય, ત્યાંની ગંદકી, એટલી બધી ગંદકી, સામે મ્યુનિસિપાલિટી છે છતાં પણ એની સફાઈ થતી નથી. કંઈ કારણ સમજાતું નથી. વારંવાર અમારી રજૂઆતો છતાં આ લોકો કોઈ જ પગલાં લેતા નથી. પાલિકામાં કોઈ રજૂઆત કરેલી? પાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી છે અને એની દરેક કોપી અમે કલેક્ટરશ્રીને આજે આપી છે. કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે અમે આના વિશે કંઈક તજવીજ કરીએ છીએ. આવું ને આવું અમને વારંવાર કહેવામાં આવ્યું છે. પાછળ આવ્યા છીએ ત્યાં એટલી ગંદકી છે, નગરપાલિકામાં સામે હોવા છતાં બી એટલી ગંદકી છે. અમારા છોકરાઓની રિક્ષા નથી આવી શકતી. નાના નાના છોકરાઓ વારંવાર બીમાર થાય છે. અમારો ત્યાં ડ્રાઈવરો ટ્રકો ઊભી રહે છે અને એટલા ડ્રાઈવરો બેસે છે અંદર કે સામે ઘર નથી ખોલી શકતા. 24 કલાક દરવાજો અમારો બંધ રહે છે. એટલી ગંદકી છે કે મચ્છરોનો ઉદ્ભવ એટલો થઈ ગયો છે. કલેક્ટરને રજૂઆત કરીએ છીએ તોય કોઈ ઉકેલ નથી આવતું. ખાડા પડી ગયા છે તોય ઉકેલ આવતું નથી કંઈ બી. અને માર્કેટવાળા એટલી ગાળો ગંદી બોલે છે, સવારે વાવરી એટલી ગંદી ગાળો બોલે છે, કોઈની હદ નથી. અને મા બેન દીકરીઓ કઈ રીતે નીકળી શકે? છોકરીઓ કોલેજ નથી જઈ શકતી. અમારી વાવરીઓ હાથ અડાડે છે બધી છોકરીઓને. આ કઈ રીતે ચાલશે?
નગરપાલિકામાં જઈએ છીએ તો ધક્કા મારીને બહાર કાઢે છે. આ કઈ રીત છે એમની? અને 4 થી 11 એમ્બ્યુલન્સ નથી આવી શકતી. કશું થઈ જાય તો કોણ જવાબદાર થશે અમારા માટે? ફાયર બ્રિગેડ બી નથી આવી શકતું અમારા માટે. મોત થઈ જાય તો કે છે 11 વાગે પછી કાઢવાની. શું એમની રીતિ રિવાજથી બધું હેડશે બધું? આ શું નગરપાલિકા સામે હોવા છતાં બી આવું થાય છે અમારા ઘરના સામે? તાત્કાલિક શું ઉકેલ આવે અમારા માટે? કોઈ ના કોઈ ઉકેલ કાઢો, સમાધાન કાઢો અમારા માટે. એટલે તમે રજૂઆત કરવા માંગીએ છીએ. ઘર બંધ રાખીને રહેવા મજબૂર લોકોએ આ સમસ્યાના ઉકેલની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. સીતારામ ગૌશાળાના વિવાદનો આવ્યો સુખદ અંત. ધાનેરા પોલીસ અને ગ્રામજનોની હાજરીમાં ગૌવંશની સેવા માટે સીતારામ બાપુની સેવા યથાવત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા, તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ટાટા સ્ટીલનું 787 નું વિઝન પ્રોકોના સાઇન સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે. જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના આનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળામાં આજે 4-5 દિવસના વિવાદોનો સુખદ અંત આવ્યો છે અને ગત રોજથી જેઓએ ગૌશાળાની શરૂઆત કરી ગૌભક્ત સીતારામ બાપુનું આગમન ગૌશાળામાં થઈ ગયું છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા આનાપુર છોટા ગામ ખાતે સીતારામ ગૌશાળા કાર્યરત છે, જ્યાં 200 જેટલા ગૌવંશની સેવા થાય છે. ગૌશાળાનું સંચાલન ગૌભક્ત સીતારામ બાપુ કરે છે. જોકે છેલ્લા 8 દિવસથી ગામમાં થયેલ વિવાદના કારણે સીતારામ બાપુ ગૌશાળા છોડી ચાલ્યા ગયા હતા, જેના કારણે ગૌશાળામાં વસવાટ કરી રહેલ ગૌવંશ રજળી પડ્યો હતો. તો બીજી તરફ ગૌશાળાના દરવાજા ખુલ્લા રહી જતા 50 જેટલી ગાયો ગૌશાળામાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે ગ્રામજનો અને ગૌભક્તોને સીતારામ બાપુ ગૌશાળામાં નથી, જેની જાણ થતાં ગ્રામજનોએ 4-5 દિવસ સુધી ગાયોની સેવા કરી હતી. ગત રોજ ગૌભક્તોની બેઠક થતાં આખરે સીતારામ બાપુ ગૌભક્તોની રજૂઆતના પગલે ગૌશાળા ખાતે આવી પહોંચ્યા હતા. આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર AT પટેલે પણ સીતારામ ગૌશાળા ખાતે પહોંચી ગૌભક્તો સાથે બેઠક કરી વિવાદનો અંત આવે
અને દરેક ગૌભક્ત સાથે મળી ગૌમાતાની સેવા કરે તે માટેના પ્રયત્ન કર્યા હતા અને આખરે સુખદ રીતે સીતારામ ગૌશાળાના વિવાદનો અંત આવ્યો છે. ધાનેરા પોલીસની હદમાં આવેલા નાનકડું છોટા ગામ છે, ત્યાં ગૌશાળા આવેલી છે, સીતારામ ગૌશાળા. ત્યાં સીતારામ બાપજી છે, તેઓને ને ગામના જે દરબાર કોમ્યુનિટીના માણસો છે તેમના વચ્ચે એક વિવાદ થયેલો. તો તેનું આજે બધા માણસોને ભેગા કરીને સુખદ નિરાકરણ લાવેલ છે અને બાપજી ગૌશાળા મૂકીને કાનોલ જતા રહેલા હતા. તો ગામ સમસ્તે એમને તેડવા માટે ગયેલા અને બાપજીને ગૌશાળામાં લાવેલા છે અને ગાયોની સેવા કરવા માટે એમને જણાવવામાં આવેલું છે અને કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં અને જરૂરી પ્રોટેક્શન પણ એમને આપવામાં આવેલું છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના પ્રયાસને કારણે આજે સીતારામ ગૌશાળા ગૌભક્તિના રંગે રંગાયેલી જોવા મળી હતી. ગામના આગેવાનો અને વડીલો સાથે કરેલ સંવાદ અસરકારક સાબિત થયો છે. આમ પણ બનાસકાંઠા જિલ્લો ગાય માતાની સેવામાં સૌથી મોખરે હોય છે. મનભેદનો અંત આવ્યો છે. ગૌશાળાના મહંત સીતારામ બાપુએ જણાવ્યું હતું કે ગૌ ભક્તિની પરીક્ષા લેવાઈ હતી, જેમાં તેઓ પાસ થયા છે. થોડોક સમય ખરાબ પસાર થયો છે, તેને ભૂલી દરેક ગ્રામજનો સાથે મળીને ગૌ ભક્તિ કરીએ. એવું હતું ભગવાન કે કંઈક 5-6 દિવસ પહેલાં ગામમાં કંઈક એવી નાની મેટલ બની ગઈ હતી ગૌશાળામાં. તો એના કારણે કંઈક કારણો સંજોગોસર ગૌશાળાને છોડી અને જવું પડ્યું હતું. કોઈક એવા સંજોગો એવો સમય કોઈક આવી ગયો હતો. પણ એની પછી ગૌમાતાની પાછળ સેવા કરવા માટે તકલીફો પડતી હતી અને ગામના લોકો સર્વ મળી અને પાછા આવ્યા કે બાપજી તમે ગૌશાળાએ વધારો, ગૌમાતાને તકલીફ પડે છે. અને ગૌમાતા ઘણા પહેલાં બીમાર બીજા અને પરેશાન, ચારો બીજા નહોતા ખાતા, આવા હેરાન પરેશાન થવા મળ્યા. એના કારણે લોકો બધા ભેગા થઈને આવ્યા હતા. એટલે એના માટે કરીને પાછો હું ગૌશાળાની અંદર બધાનો માન સન્માન જાળવવા માટે કરીને હું પાછો ગૌશાળાએ પણ વધાર્યો છું. કે જે પણ કંઈક નાના મોટી વાત ગામમાં હોય એટલે ત્યાં બને જ જતી હોય છે. તો આવું કંઈક ને કંઈક જે પણ બન્યું હતું એના કારણે ધાનેરાથી સાહેબ પણ આજે અહીંયા વધાર્યા હતા. ગૌશાળાએ આશ્વાસન આપ્યું છે અને સદૈવ કે જોડે છીએ અમે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ગૌશાળા ચલાવવાની છે, અહીંયા જ રહેવાનું છે. અને બીજા પણ ઘણા ભક્તોની લાગણીઓ દુભાઈ હતી, એમને પણ બધાને હું દિલથી સીતારામ ગૌશાળા તરફથી બધાને કહું છું કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું સદૈવ તમારી સાથે હતો, સદૈવ હિન્દુઓ તમારી સાથે છું, તમે સદૈવ મારા ભાઈ હતો. બસ હું એટલું જ કહું. પણ જે પણ હતું એ સાહેબે એમની રીતે રજૂઆત કરી અને જે પણ હતું એનું નિરાકાર લાવી દીધું છે. કોઈ ટેન્શન નથી. હું ગૌશાળામાં સુરક્ષિત બેઠો છું અને સાહેબનો એમનો સપોર્ટ છે, તમારા ભક્તોનો ઘણો સપોર્ટ છે. અને બીજું કોઈ મારે કાંઈ ઘણું કહેવું નથી. બસ માત્ર ને માત્ર ગૌમાતાની સેવા કરજો, આનંદ કરો. કઈ ગૌશાળામાંથી થોડા ઘણા ગૌમાતા 50% જેવા નીકળી ગયા છે. જે કારણોસર કોઈ દરવાજા ખુલ્લા જેથી નીકળ્યા હોય, કોઈને અનુભવ થાય મળે કરે તો પાછા પાયરીને પુરાવજો. એની માટે જે પણ કંઈક એના અમારો સમય સંજોગો સંકટ હશે એ ટળી ગયું છે. અને હું એમ જ કહું છું કે આમાં કોઈના દોષ નથી. હું સાધુ છું તો મારી ભક્તિની પરીક્ષા લેવડાની છે, બીજું કાંઈ નથી. બસ એટલે જ મને ખબર છે કે મારી ભક્તિની પરીક્ષા લેવડાની છે અને પરીક્ષાની અંદર મને મારે અઠીલે પાસ કર્યો છે. અઠીલો સદૈવ મારી સાથે છે અને એ મારા અહીંયામાં છે અને હું એના પાવ પકડીને બેઠો છું. એટલે મને પૂરો વિશ્વાસ છે જે પણ થાય ધર્મના કાર્ય માટે અહીંયા સારું થાય છે. અને સર્વ ગ્રામજનો ભેગા મળીને આવ્યા હતા અને અમને સહમતિથી પાછો અહીં આવ્યો અને અમે બધા આનંદથી પાછી ગૌ સેવા કરીએ છીએ. અને બધા આવજો અને જોડાજો. સીતારામ, જય ગૌ માતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડોક્ટર હાઉસમાં દબાણ હટાવવા પહોંચી પાલિકાની ટીમ. દબાણ હટાવવાની કામગીરીમાં પાલિકાની વાલા દવાલાની નીતિના આક્ષેપ. પાલનપુરમાં શાળાઓ શરૂ થતા જ તંત્ર એક્શનમાં. આરટીઓ અને પોલીસે ડ્રાઈવ યોજી 20 વાહનોને રૂપિયા 1 લાખનો આપ્યો દંડ. પાલનપુર કોલેજ કમ્પાઉન્ડના રહીશોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત.
સીતારામ ગૌશાળાના વિવાદનો આવ્યો સુખદ અંત. ધાનેરા પોલીસ અને ગ્રામજનોની હાજરીમાં ગૌવંશની સેવા માટે સીતારામ બાપુની સેવા યથાવત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.